સતગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે. વાણી છે, અંતર ગુફા તહાં સલી જાઉં, જहाँ साहेब के दर्शन पाऊँ. 5 नाम जीव जब भाखा, 6वां नाम गुप्त करी राखा. 500 नाम काल के जानो, तब दानी मन शंका आनी. સાહેબ સ્પષ્ટ કહે છે કે આ 5 નામ પરમાત્મા દ્વારા નથી બોલેલા. આ 500 નામ જીવ દ્વારા બોલાયેલા છે. જીવ એટલે કે મનુષ્ય. બાકીના જીવો 52 અક્ષર નથી બોલી શકતા. ફક્ત મનુષ્ય જ 52 અક્ષર બોલી શકે છે. એટલે જ્યારે જીવે 5 અક્ષરને ઉચ્ચારણ કર્યું અને પોતાની જાળમાં પોતે ફસાઈ ગયો. 52 અક્ષરની જાળમાં ફસાઈ ગયો. અને 6ઠું નામ જે છે તે ગુપ્ત રહી ગયું. જેના લીધે આ 5 નામ તે બોલી શકાય છે. તે નામ ગુપ્ત રહી ગયું. કેમ કે જીવ તેના વિશે નથી જાણી શકતો. જ્યાં સુધી પીવ આવીને મૂળ જ્ઞાન સમજાવે નહીં ત્યાં સુધી જીવ આ નામોમાં ફસાઈને જ રહેશે. પછી સાહેબ 5 નામ હોય કે પછી 5 લાખ નામ હોય કે 5 કરોડ નામ થઈ જાય, પણ જીવ આ નામોમાં જ ઉલઝાઈને રહેશે. જો જીવને આ નામોથી, આ નામની જાળમાંથી નીકળવું હોય તો ગુરુ ગોતવા પડશે, જે 52ની જાળને તોડી શકે, જે 52ની જાળમાંથી જીવને બહાર કાઢી શકે. જબ 52 કા ટૂટે દોડા, સહજે છૂટે કાલ જકોરા. फिर नहीं आवे फिर नहीं जावे, और सार शब्द में रहे समावे. તો તે સાર શબ્દ રૂપી પરમાત્મામાં સુરતી હંમેશાને માટે સમાઈ જાય છે. તેનું આવવું જાવું ખતમ થઈ જાય છે અને તે મુક્ત થઈ જાય છે. અરે सूरत फंसी संसार में, तासे पड़ गई दूर. सूरत बांध स्थिर करो, आठो पहर हुजूर. તો ક્યાં સ્થિર કરવાની છે સુરતને? શબ્દમાં સ્થિર કરવાની છે. શબ્દ જ તે જગ્યા છે, શબ્દ જ તે પરમાત્મા છે, શબ્દ જ તે વસ્તુ છે. જે ગુપ્ત વસ્તુ ભેદી ગુરુ વગર મળતી નથી. અરે મળી જ ન શકે. અને જો કોઈ ગુરુ વગર મુક્તિ જોઈએ છે એવું કહે તો નહીં મળે. પછી ગમે એટલા પુસ્તક વાંચો, વેદ પુરાણ વાંચો, ભાગવત વાંચો, કબીર બીજક વાંચો, કબીર મંસૂર વાંચો કે કબીર સાગર વાંચો, કોઈ પણ વાંચો, તમે ફક્ત 52 અક્ષર જ વાંચી શકો છો. પણ તેના ગુપ્ત ભેદ, ગુપ્ત રાજ નથી જાણી શકતા. જ્યાં સુધી સ્વયં બંદી છોડ આવીને ભેદ ન બતાવે ત્યાં સુધી. અને જે ગુરુ 52થી અલગ નથી કરી શકતા પોતાના શિષ્યને, તે કાલના જ દૂત છે. જો નર પઢે 52 કા ફેરા, સો નર જાનો કાલ કા છેરા. તે કાળના જ દૂત છે, જે 52 અક્ષરમાં ફસાયેલા છે અને પોતાના શિષ્યને પણ ફસાવી દે છે. આગળ કહે છે વાણીમાં, નિર્ગુણ નિરાકાર નિર્બાણી, ધર્મરાયવો 5 બખાની. જાવ નામ નિજ કહે વિચારી, જાની બૂજી દાની જખમારી. जाव जिब यह राह तुम्हारी, हम नहीं रोके बात विचारी.
બિલકુલ સ્પષ્ટ કહી દીધું. જે નિર્ગુણ નિરાકાર છે તે જ નિરંજન છે. અને જેટલા અધૂરા ગુરુ છે તે બધા એની સાથે જ જોડે છે કે પરમાત્મા નિરાકાર છે, નિર્ગુણ છે, જ્યોતિ સ્વરૂપી છે. તેમાં જ જેટલાય અધૂરા ગુરુ છે ને તે બધા એની સાથે જ જોડે છે કે પરમાત્મા નિરાકાર છે. અને તેમાં જ ફસાવે છે. એટલા માટે આવાથી બચવા માટે કબીર સાહેબ કહે છે, આવા ગુરુથી બસો અને શબ્દભેદી ગુરુના શરણમાં લાગો, અક્ષરભેદી ગુરુ નહીં. કે 52 અક્ષરમાંથી થોડાક અક્ષર જોડીને નામ બનાવીને શિષ્યને પકડાવી દીધો અને જીવન બરબાદ કરી દીધું. નહીં ભાઈ, એવા ગુરુઓ આપણે નથી જોઈતા કે નામ પકડાવી દે ઓમ કિલ્યમ હરિયમ શરિયમ કે પછી સોહમ સત્યમ અથવા જ્યોત નિરંજન ઓમકાર રારંકાર સોહમ સતનામ પકડાવી દીધું, અથવા આપી દે સત્પુરુષ અકાલ મૂર્ખ શબ્દ સ્વરૂપી રામ, અથવા ઓમ નમઃ ભગવતી વાસુદેવ પકડાવી દે, અથવા હરે કૃષ્ણ હરે રામ પકડાવી દે. કોઈ પણ નામ ગુરુએ પકડાવી દીધું તો સમજી જાઓ કે 52 અક્ષરમાં જ ફસાયેલા છે. પછી ભલે ને તે સત્ય કબીરા હોય, પણ સત્ય કબીરનો ભેદ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મુક્તિ નથી મળતી. આદિ નામ હૈ સત્ય કબીરા, આદિ નામ પૈસાનો ભાઈ. જ્યાં સુધી તેને ઓળખશો નહીં ત્યાં સુધી વસ્તુ નહીં મળે. એટલા માટે કહેશે, પહેલાં વસ્તુનું નામ જાણો, પછી તેની કિંમત કરો અને તેને ગોતો. જેમ કે આપણે દુકાને કંઈક વસ્તુ લેવા જઈએ તો આપણે ત્યાં જઈને દુકાનદારને કહીએ છીએ કે ખાંડ આપો, તો દુકાનદાર આપણને વસ્તુ આપે છે, નામ નથી આપતા કે લ્યો જપો ખાંડ આપી દીધું અને તમને ઘરે જાઓ જપતા એમ નથી કરતા, પણ તે વસ્તુ આપે છે જેનું નામ ખાંડ છે. આપણે ગુરુ પાસે ગયા હતા સત્ય કબીરા લેવા, અને ગુરુએ નામ આપી દીધું સત્ય કબીરા અને કહી દીધું કે જપવા લાગો. આ મૂર્ખતા છે. બિલકુલ નથી ફસાવાનું તેની જાળમાં. જે કાળ ભગવાને નકલી દ્વાર બનાવી દીધા છે, 12મા દ્વાર, 14મા દ્વાર, 15મા દ્વાર, 16મા દ્વાર, આ બધું ભરમજાળ છે. તમારે આ વાણી ઉપર પૂરો વિવેક લગાવવાનો છે, વિચાર કરવાનો છે. તમને સમજમાં આવી જાય કે કેવી ઝાળ બાંધી દીધી છે. કેટલાય ગુરુ ઈંગલા પિંગલા સુષમણાને 10મા દ્વાર બતાવીને પોતાના શિષ્યને ઉલઝાવી દે છે. આંખોની વચ્ચે ત્રિકુટીમાં જ આખી જિંદગી ધ્યાન લગાવે છે અને કહેશે કે ત્યાં જ્યોત દેખાશે, ત્યાં પરમાત્મા મળશે, ત્યાં જ અમૃત છે, ત્યાં અનહદ નાદરૂપી ઝણકાર સાંભળશે. આમાં જ પોતાના શિષ્યને આખી જિંદગી ઉલઝાવી દે છે. અને તેના શિષ્ય પણ એવું જ વિચારતા રહેશે કે અમારા ખૂબ સારા ભાગ છે કે અમને સદગુરુ મળ્યા. પરંતુ બિચારા જીવ નથી સમજી શકતા કે સતગુરુ નહીં પણ કાળના દૂત મળી ગયા છે, જેણે તમારી સુરતીને તે ત્રિવેણીના ઘાટમાં લગાવીને બેહાડી દીધા, જ્યાં કાળનો વાસ છે. નિજ મન કરત જहाँ ઠકુરાઈ, સો નૈનન પીસવાળા હે. આંખોની પાછળ નિજ મન એટલે કાળ બેઠેલા છે. ભૂલથી પણ કોઈ આંખોની વચ્ચે પરમાત્મા ન સમજી લેશો, ભૂલથી પણ નહીં સમજી લેતા કે ત્યાં જ્યોત સ્વરૂપી પરમાત્મા બેઠા છે. નહીં તો તમને કાંઈ નહીં મળે પસ્તાવા સિવાય.
તો મારા ભાઈ આને ચેતવણી સમજો. જે ગુરુ ત્રિકુટીમાં ધ્યાન લગાવવાનું કહે, જે ગુરુ 10મા દ્વાર આંખોની પાછળ કહે, જે ગુરુ ઈંગલા પિંગલા સુષમણાને 10મ દ્વાર કહે, તેવા ગુરુથી સાવધાન થઈ જાઓ ભક્તો, સાવધાન થઈ જાઓ. પછી નામ કોઈ પણ હોય, ચાહે સોહમ જપાવતા હોય શ્વાસમાં, ચાહે 5 નામ જપાવતા હોય, ચાહે 3 નામ જપાવતા હોય, જો તેણે ત્રિકુટીમાં ધ્યાન લગાવડાવી દીધું તો ભક્તો અંત સમયે હાથ મસળતા રહેશો, કાંઈ પણ પલ્લે નહીં પડે. એટલા માટે ભક્તો વાણીને સમજો અને અસલી 10મ દરવાજાની ખોજ કરો, જેને શબ્દ દ્વાર બોલે છે. અને જે 11મા દ્વાર કહેવાય છે તે અસલી 10મ દ્વારની પાર છે, તે શરીરની અંદર નથી. આ બધી કાળે ઝાળ બનાવી રાખી છે. અને સત્યથી આગળ જે ગોતે છે તેના માટે કબીર સાહેબ કહે છે, आगे खोजे गिर पड़े, पीछे खोजे भुलाए, और सार शब्द से आगे खोजे बांधा जमपुर जाए. જે સાર શબ્દની છોડીને બીજે જવાની વાત કરે છે, કંઈક બીજું ગોતે છે, તે માના ગર્ભમાં પાછા આવી જાય છે. કબીર સાહેબ કહે છે, 9 द्वार सब संसार 10मा योगी साध, एकादश खिड़की बनी जानत संत सुजान. एकादश खिड़की એટલે 11મા દ્વાર, શબ્દ રૂપ, નિજ રૂપ એ બધાયથી ન્યારા છે. પરંતુ કાળે એવી ઝાડ ફેલાવી છે કે જીવ વધારેના ચક્કરમાં પડી જાય છે કે મારા ગુરુજી 11મા દ્વાર કહે છે અને બીજા ગુરુ વધારે બતાવે છે કે તો તે પૂર્ણ થઈ ગયા. કોઈ વળી તેનાથી આગળ 16મા દ્વારની વાત કરે છે તો તે પૂર્ણ થઈ ગયા. અરે કોઈ આગળ આનાથી વધારે દ્વાર કરશે, કેમ કે કાળની ઝાળ છે અને તમે એની ઝાળમાં ફસાઈ જાઓ. નિજ નામની સિવાય કાંઈ સત્ય નથી, કાંઈ નહીં. 3 गुणों की भक्ति में भूल पड़ो संसार, कहे कबीर निज नाम बीन कैसे उतरे पार. જ્યાં સુધી તમને તમારું નિજ નામ દેવાવાળા બંદી છોડ સતગુરુ નહીં મળે ત્યાં સુધી કોઈ મુક્ત નહીં થાય. તો ભાઈ મન તો ભરમાવે છે, મોટા મોટા સંતોને ભક્તોને નથી છોડ્યા, કોઈને નથી બક્ષતું આ મન. તે તમને કલ્પનામાં ફસાવી દે છે. આ બધી ભરમજાળ છે, આને દિમાગમાંથી કાઢી નાખો. જે ગુરુ ઈંગલા પિંગલા સુષમણામાં જવાનો ઈશારો કરી દે તો સમજી જાયજો ભક્તો, તે કાળના દૂત છે. અને પાછા વાણી બતાવશે, रास्ता सारंग में है, दिल भर के जाने के लिए, दिल का हुजरा साफ कर जाना के नाके आने के लिए. ભક્તો આ વાણી દેખાડી દેખાડીને લોકોને ભ્રમિત કરે છે અધૂરા ગુરુ, અને તમારી સુરતીને ઈંગલા પિંગલા સુષમણામાં લગાવી દે છે, જે તમને હંમેશા હંમેશા માટે ભ્રમિત કરી દે છે. આ એવો રસ્તો છે ભૂલ ભલૈયાવાળો કે જ્યાં એકવાર આમાં ચાલ્યા ગયા તે બહાર નથી નીકળી શકતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ઈંગલા પિંગલા સુષમણામાં ધ્યાન લગાવ્યું અને તે પણ જન્મો જન્મોથી બહાર નથી નીકળી શક્યા અને વારંવાર ગર્ભમાં આવે છે અને અવતાર ધરે છે. साहेब कैसे साधु सिद्ध त्रिदेवा आदि सब 5 शब्द में अटके, मुद्रा साध रहे घट भीतर फिर औंधे मुँह लटके.
આ 5 નામ દ્વારા 5 મુદ્રાઓ દ્વારા જે ઈંગલા પિંગલા સુષમણા જવાની એ પણ મુદ્રા છે. આ મુદ્રામાં બધા ફસાયેલા છે. આમાંથી બહાર કાઢવા માટે બંદી છોડ સતગુરુને મનુષ્યનું રૂપ ધારણ કરીને આ દુનિયામાં આવવું પડે છે અને આવીને એવો રસ્તો બતાવે છે જેનાથી તમને તમારા જ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. પોતાના નિજ સ્વરૂપને મેળવીને હંમેશા માટે મુક્ત થઈ જાઓ છો. તેનું એ જ કામ છે આ દુનિયામાં આવવાનું, નહીં કે નામ જપાવવાનું. અરે ભક્તો, તે એનું નામ જપાવવા નથી આવતા. તે તો તમને તમારું નામ આપવા આવે છે, તમારું નિજ નામ. તો ભક્તો, આ સત્સંગથી બ્રહ્મ નીકળી ગયો હશે અને વધારે યુટ્યુબમાં કહત કબીર સુનોભાઈ સાધો નીતિન દાસ ચેનલ પર ક્રમવાઇઝ સત્સંગ સાંભળો, વિવેકથી સાંભળો. અત્યારે સમય છે સાંભળવાનો, કેમ કે મનુષ્યનું શરીર મળેલું છે અને એક વખત આ શરીર પૂરું થઈ જશે પછી કાંઈ કરી શકાશે નહીં. તો આ અવસરનો લાભ ઉઠાવો અને સત્સંગ સાંભળે, વિવેક જગાવો અને પોતાના જીવનો ઉદ્ધાર કરો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગપતિ સાહેબ, જય ગુરુ મદનપતિ સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.